હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેશ્વર. જો હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. વાગી ગયા છે 8:15 અને આપણે નહીં ધોઈને રેડી પણ થઈ ગયા છીએ. અને હા, આજે તો છે મહાશિવરાત્રિ. તો આજે તો બધાના ઘરે એક જ વસ્તુ જમવામાં આવશે, શક્કરિયા, બટેકા અને મોરૈયો, શીરો, એ બધું જ બનાવશે. તો આપણે પણ એ જ બનાવવાનું છે. તો ચલો ગાઈસ, આપણે રસોઈની તૈયારી કરી દઈએ. એક બાજુ શક્કરિયા બટેકા બાફવા મૂકી દઈએ અને બીજું કામ પણ ચાલુ કરી દઈએ. તો કોને કોને શિવરાત્રિ કરી છે નીચે પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી લખજો. તો પછી તમને લોકોને મળું છું. જો ગાઈસ, વાગી ગયા છે 11:15 અને અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે. જમવા બેસી ગયા છે. અને આજે તો શિવરાત્રિ છે એટલે જમવામાં બધાના ઘરે ફરાળ જ હશે. તો આપણે પણ ફરાળ જ બનાવી છે. મોરૈયો છે, કઢી, બટેકાની ભાજી અને રાજગરાનો શીરો. પવિબેન, કેવું બન્યું છે? મસ્ત બન્યો છે ને. પ્રસાદ કહેવાય ને, ભોળેનાથનો પ્રસાદ કહેવાય. એટલે પ્રસાદ રૂપે કંઈ પણ ખાઈએ ને એટલે સારું જ લાગે. શું કેવું? સાચી વાત ને. મજા આવે ને. એ તો એવું જ હોય ને. જો આ સરસ રાજગરાના લોટનો શીરો. ખોલો તો. બટેકાની ભાજી. જો આ પવિત્રાના ડીશમાં પણ છે કઢી, મોરૈયો, બટેકાની ભાજી અને શીરો. એને આપણે કાનાને થાળ ધરાવે પવિબેન લઈ લીધો છે. અને ચલો કુશભાઈ, આવી જડો જમવા. અને શક્કરિયા બટેકા પણ બાફ્યા છે. નહીં પવિત્રા? મસ્ત લાગે ને શક્કરિયા? હા, શક્કરિયા બટેકા તો એક રાખ્યું છે ખાલી. જો શક્કરિયા બટેકા પણ બફાઈ ગયા છે અને આપણે બાફ્યા છે વરાળથી જ. ખાલી નીચે આપણે જે ઢોકરીઓ આવે ને એની નીચે મેં મીઠું નાખીને ઉપર જ મૂકી દીધા છે ડીશ ઉપર. તો એની વરાળથી બફાય ને એટલે મીઠા લાગે એકદમ સરસ. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાઓ, ફરાળ કરવું હોય તો. જો ગાઈસ, આજે તો મહાશિવરાત્રિ છે અને હરિભક્તો જુઓ, તમે જોઈ શકો છો ત્યાં સામે છે. જો આ ઝૂમ કરીને ત્યાં આગળ શિવ મંદિર છે. અને અહીંયા આપણે કષ્ટભંજન હનુમાન દાદા છે. સરસ મજાનું હરિભક્તો બધા. આજે તો રવિવાર છે, રજા હોય. અને આમે આમથી અહીંયા શનિવારે પણ બહુ જ ભીડ હોય છે. અને આજે તો મહાશિવરાત્રિ છે અને રવિવાર છે એટલે વધારે ભીડ છે. તો જો અહીંયા પવિત્રા પણ બેઠી છે. પવિત્રા, કેવી મજા આવે ને. તો હું અને પવિત્રા, એના પપ્પા આવ્યા છે. એના પપ્પા હજુ પાછળ આવે છે. અમે લોકોએ દર્શન કરી લીધા છે. સરસ. જો આ બિટ્ટુ કેટલો મસ્ત છે. બિટ્ટુ, બિટ્ટુ બોલજો. નહીં બોલતો? કેમ? બોલો ને. બોલો બોલો, થોડું કંઈક તો બોલ. મસ્ત. જો ભાઈ, તારા હાથમાં લેવો. એને તો બીક લાગશે ભાઈ. જો મસ્ત છે ને. સરસ. જો બિટ્ટુ ભાઈ કાલ આવી જશે. મીઠું કે બિટ્ટુ? મીઠું. મીઠું મીઠું બોલ ને. એ મીઠું, હમણાં તો બોલતો તો બહુ છે. જો અમારા જૂના પાડોશી છે, એમના ઘરે અમે બેસવા આવ્યા છીએ. ચલો ગાઈસ, આની સાથે આપણો બ્લોગનો એન્ડ કરું છું. જો મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.